નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ પરિવાર વતી ફરી આજના આ ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતીમાં ધોરણ 10માં 10મો પાઠ ડાંગ ભનો અને તો એનો આપણે છે તે અભ્યાસ કરવાનો છે. તો કઈ કઈ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે ડાંગ ભનો અને પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? તો નિબંધ અથવા તો લલિત નિબંધ. નિબંધ અથવા તો લલિત નિબંધ. ડાંગ વનો અને પાઠના લેખક કોણ છે? મહેન્દ્રસિંહ પરમાર. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કેમ કે આપણે ધોરણ 10ના પરીક્ષાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પાઠનો સાહિત્ય પ્રકાર અને પાઠના લેખક છે એ પૂછાય છે, ને આ જે માર્ક છે તે રોકડિયો માર્ક હોય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પાઠનું નામ, પાઠનો સાહિત્ય પ્રકાર અને પાઠના લેખક. તો આખો આપણે પરિચય લઈએ. તો લેખક છે મહેન્દ્રસિંહ પરમાર, જન્મ 2/10/1967. આખું નામ છે મહેન્દ્રસિંહ પરમારનું આખું નામ છે કે મહેન્દ્રસિંહ તખ્તસિંહજી પરમાર. વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે મહેન્દ્રસિંહ પરમારનો કયા જિલ્લામાં જન્મ થયો હતો? તો સુરેન્દ્રનગર જિલ્લામાં. મહેન્દ્રસિંહ પરમારનું આખું નામ જણાવો તો મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર. એમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. તો ખાસ કે ભાવનગર યુનિવર્સિટી છે, એમાં કોઈ પણ યુનિવર્સિટી હોય તેમાં અલગ ઇતિહાસ ભવન હોય, ભાષા ભવન હોય, મનોવિજ્ઞાન ભવન હોય, તો વિજ્ઞાન ભવન હોય છે, તર્કશાસ્ત્ર ભવન હોય છે. તો અલગ અલગ એ ભવન હોય છે. ભવન એટલે આપણે ખબર છે આખો ડિપાર્ટમેન્ટ અલગ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે જે મહેન્દ્રસિંહ પરમાર છે તે આપણી જે ભાવનગર યુનિવર્સિટી છે અને એ યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે છે ને કામગીરી છે તે કરે છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ, પોલિટેકનિકલ નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ છે તે પ્રગટ થયા છે. તો વિદ્યાર્થી મિત્રો કઈ કઈ વસ્તુ એની ખાસ પ્રગટ થયેલી છે? તો કહેવાય કે મહેન્દ્રસિંહ પરમાર કયા ક્ષેત્રમાં છે તે એકદમ જાણીતા છે. એક તો વાર્તાકાર છે, વિવેચક છે અને દિગ્દર્શક તરીકે છે તે એકદમ જાણીતા છે. તો તેમનું ગદ્ય છે એકદમ જે કવિઓ પાડે એનાથી કોઈ પણ કવિની જેમ એક આગવી ભાત છે. દરેક કવિઓ કે લેખકની પોતાની અલગ અલગ છે તે ભાત હોય છે. તો એવી રીતે અહીં જે મહેન્દ્રસિંહ પરમાર છે તો એની જે ભાષા શૈલીમાં કંઈક એની ભાષા છે, કોઈ ગદ્ય હોય તો એક આગવી ભાતથી ને રજૂ કરવાની કળા છે તે મહેન્દ્રસિંહ પરમારમાં રહેલી છે. તેમનો પ્રથમ નામનો વિવેચન ગ્રંથ છે અને પોલિટેકનિક નામનો વાર્તા સંગ્રહ છે. ખાસ ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો કે એનો સાહિત્ય પ્રકાર તે આડાવરો ના થાય. તો પ્રથમ નામનો છે તે વિવેચન સંગ્રહ છે અને પોલિટેકનિક નામનો છે તે વાર્તા સંગ્રહ છે. ત્યાર પછી કે રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પણ પ્રગટ થયો છે. કે રખડવાનો આનંદ. વિદ્યાર્થી મિત્ર આપણને પણ રખડવાનું ખૂબ જ મજા આવે છે. કાયમ અલગ અલગ સ્થળે આપણે જવાનું હોય, ફરવા જવાનું હોય તો બધા લોકોના આનંદ આવતો હોય છે. પરંતુ એને છે એક કાવ્યતા એકદમ ગદ્ય શૈલીમાં છે એ છે તે રજૂ કરે છે. તો એનો રખડુનો કાગળ છે એકદમ પ્રચલિત કૃતિ છે, એનો નિબંધ સંગ્રહ છે, એ ખાસ એ ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ કે ડાંગ વનો અને જે આપણો જે લલિત નિબંધ છે, જે નિબંધ છે તે રખડુનો કાગળ નામે રખડુનો આનંદ અને રખડુનો કાગળ એ બંને કૃતિઓ છે તે વિદ્યાર્થી મિત્રો અલગ છે. ખાસ ધ્યાન રાખજો, રખડુનો કાગળ અને રખડવાનો આનંદ. તો રખડુનો કાગળ છે તે મહેન્દ્રસિંહ પરમારનો નિબંધ સંગ્રહ છે, એ ખાસ ધ્યાન રાખજો. તો આ નિબંધ છે આપણો જે ડાંગ વનો અને નિબંધ છે તે કેમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે? રખડુનો કાગળ છે એમાંથી છે તે લેવામાં આવ્યો છે. પ્રશ્ન આવે ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ડાંગ વનો અને આ નિબંધ સંગ્રહ છે એ મહેન્દ્રસિંહ પરમારના કયા નિબંધ સંગ્રહમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે? તો રખડુનો કાગળમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે. પોતે કરેલ નર્મદા કિનારા અને ડાંગના જંગલોના પ્રવાસના સ્મરણો ને લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે. હવે જે લેખક છે નર્મદા કિનારાની જે એ દક્ષિણ ગુજરાતની નદી એટલે એક નર્મદા ને ગુજરાતની જીવાદોરી એટલે પણ નર્મદા. તો અહીંયા જે મહેન્દ્રસિંહ પરમાર છે તો એ ફરતા ફરતા જે નર્મદાના કિનારો પર આપણે જોઈએ કે નર્મદાના જે કિનારાની જે જાહો જલાલી છે એ એકદમ છે તે અનેરી છે અને નયન રમ્ય આખું દ્રશ્ય છે.
કેમ કે 12 માસ નદી છે તે વહેતી હોય છે અને એનો જે કિનારાનો જે નયનરમ્ય દ્રશ્ય છે એકદમ ખૂબ જ આકર્ષિત કરનારા છે. તો અહીં જે મહેન્દ્રસિંહ પરમાર છે તો નર્મદા કિનારા ઉપર જે પ્રવાસ કરે એ અને ડાંગ વનો છે અને એ જંગલનો પ્રવાસમાં જે સ્મરણો છે, સ્મરણો એટલે યાદો છે, એ લેખક છે એ પત્ર રૂપે પોતાના પિતાજીને જણાવે છે. જેમાં લેખકનો રખડું સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે. કઈ કઈ વસ્તુનો આપણે ખાસ અનુભવાય છે? તો ડાંગ વનો છે એમાં કઈ વસ્તુ ખાસ ધ્યાન વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ ઉપરથી આપણને આખો પાઠ યાદ રહી જાય છે. કઈ વસ્તુ? તો અહીંયા જે લેખક છે એ એના પિતાજીને પત્રમાં લખે છે અને અહીંયા લલિત નિબંધ છે, તેમ છતાં લેખકનો જે નર્મદા નદીના કિનારાનો અને ડાંગના જંગલોમાં ફરવાનો જે આનંદ છે, એની જે સુંદરતા છે, એ જ વસ્તુ છે આ નિબંધમાં છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ બધી વસ્તુ છે પ્રવાસની એમના પિતાજીને પત્ર દ્વારા છે તે જણાવે છે. તો એમાં કઈ કઈ વસ્તુ એ પત્રમાં કઈ કઈ વસ્તુ લેખકના દર્શન થાય છે? તો એક છે તો લેખકને જે સ્વભાવ છે, રખડું એનો સ્વભાવ, એ સ્વભાવ એનો ખબર પડે છે. સંવેદનશીલતા, જે લોકો પ્રત્યેની જે લાગણી છે, જે સંવેદના છે, એ સંવેદનશીલતા, સૌંદર્ય દ્રષ્ટિ, હવે એની જે કુદરતના જે નયનરમ્ય જે સરસ મજાને કુદરતી સૌંદર્ય હોય તો એ સુંદરતાને પારખવાની એનામાં ક્ષમતા છે, એટલે સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો છે. સૂક્ષ્મ એટલે એકદમ બારીક. હવે કવિ શું કહે કે અહીં જે નર્મદા નદી છે તો એનો નર્મદા નદી સાથેનો જે સૂક્ષ્મ નાતો છે તે લેખકનો રહેલો છે. તો સાથે ગુજરાતના એક રળિયામણા એટલે સુંદર, સમાનાર્થીમાં આવે છે, ઘણા ફેરી પૂછાય કે રળિયામણા એટલે સુંદર પ્રદેશ, ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ આ નિબંધમાં અત્યંત લાઘવથી વર્ણવાય છે. હવે કઈ વસ્તુ? તો અહીંયા કઈ વસ્તુ ખાસ તો ધ્યાન કેન્દ્રિત થયેલું છે? તો અહીં ગુજરાતનો એક રળિયામણો પ્રદેશ એક ડાંગ છે. આપણે ખબર છે કે ડાંગમાં એકદમ સરસ મજાનું શ્રેષ્ઠ જંગલો છે, ધોધ છે, 12 માસે નદી વહેતી છે અને પર્વત છે અને ત્યાંના જે આદિવાસી જે લોકો છે તો એની જે આગવી જે સંસ્કૃતિ છે એ એકદમ એની વિશેષતા છે તે દર્શાવે છે. તો અહીં કઈ વસ્તુ કે ગુજરાતના એક રળિયામણા પ્રદેશ ડાંગના પ્રાકૃતિક એટલે કુદરતી સૌંદર્ય તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ નિબંધમાં અત્યંત લાઘવથી વર્ણવાય છે. એ સાથે લેખકનું સંવેદન પણ ખૂટાતું જાય છે. હવે એની સાથોસાથ લેખકની જે સંવેદના છે એ પણ આપણા નિબંધમાં છે તે વણી લેવામાં આવી છે. આ આખી વાત કરવા માટે પત્ર શૈલી પસંદ કરીને લેખકે પોતાની અને ભાવકની વચ્ચે અંગત સેતુ એટલે બંધ, બે વસ્તુને જોડતું કોઈ પણ વસ્તુ હોય ને સેતુ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એને કહીએ કે કોઈ પણ બે રસ્તા હોય ને બે રસ્તાને જોડવાનું કામ કરતું હોય તે આપણે સેતુ એટલે પુલ છે. તો એટલે સેતુ છે તે રચ્યો છે. તો અહીંયા જે લેખકે પોતાના જે સ્મરણો છે પોતાના પિતાની સમક્ષ રજૂ કરવા માટે એ પત્ર લેખકનો છે એનો સહારો લીધો છે. અહીંયા જે પિતા પુત્રની જે ભાવના છે એકદમ છે એનો જે સેતુ છે હૃદયનો એ અહીંયા આ પાઠમાં છે તે જોવા મળે છે. નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક જુદી જ તરે એમાં છે તે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા લેખક પરિચયમાં આપણે કઈ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે? તો ડાંગ વનો અને એનો પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? નિબંધ અથવા તો લલિત નિબંધ. લેખક કોણ છે? મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર. વતન કયું છે? સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. આપણો ડાંગ વનો અને નિબંધ છે એ મહેન્દ્રસિંહ પરમારના કયા નિબંધ સંગ્રહમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે? તો રખડુનો કાગળમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. હવે અહીંયા પત્ર છે વિદ્યાર્થી મિત્રો કે પ્રિય બાપુજી, કે સરસ મજાનું પત્રની શરૂઆત છે મહેન્દ્રસિંહ પરમાર એમના પિતાજીને પોતાના ડાંગ વનો અને નર્મદા કિનારાને વચ્ચે જે અનુભવો થયા છે ને તે લેખક અત્યારે પત્ર દ્વારા છે પોતાના પિતાને છે તે રજૂ કરે છે. એટલે પ્રિય બાપુજી. તો વિદ્યાર્થી મિત્રો કે આપણે ધોરણ 10માં પત્ર લેખન પણ ખૂબ જ અગત્યનું છે. તો આપણે કેવી રીતે સંબોધન કરવું જોઈએ એ તમને આગામી પીરિયડમાં તમને સમજાવી દે. પત્ર લેખન કેવી રીતે કરવું, અહેવાલ લેખન કેવી રીતે
કરવું. તો અહીંયા પ્રિય બાપુજી આપણા કોઈ વડીલ હોય તેના માન સાથે છે સંબોધન છે તે કરવાનું હોય છે. તો અહીંયા જે મહેન્દ્રસિંહ પરમાર છે એમના પિતાજીને કહે છે કે પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો કે એ પછી ફરી એકવાર જઈ આવ્યો, લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું ને એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. હવે જે લેખક છે એને પિતાજી સમક્ષ પોતાની જે સંવેદના છે, પોતાની જે લાગણી છે વિદ્યાર્થી મિત્રો, એ સરળતાથી છે એના પિતાને છે પત્ર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે. શું કહે છે કે અગાઉ છે તે અંકલેશ્વર, આપણે ખબર છે અંકલેશ્વર કે ઔદ્યોગિક ક્ષેત્રમાં ખૂબ જ પારંગત છે. અંકલેશ્વર ભરૂચમાં આવેલું છે. આહવા ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. હવે એના પિતાજીને શું કહે છે કે પ્રિય બાપુજી, કે અગાઉ હું અંકલેશ્વર અને આહવા ગયો હતો ત્યારે તમને લખવા ધારતો હતો, તમને પત્ર છે લખવા ધારતો હતો. પત્રની શરૂઆત કરે કે અગાઉ હું અંકલેશ્વર અને આહવા ગયો અને એ સમય દરમિયાન હું તમને પત્ર લખવાની મારી ઈચ્છા હતી, પણ મારી પાસે એટલો સમય ના રહ્યો જેથી હું પત્ર દ્વારા તમારી સાથે વાતચીત કરું છું. ને ત્યાર પછી કહે છે કે એ પછી ફરી એકવાર જઈ આવ્યો, એ પછી ફરી પાછો એકવાર હું અંકલેશ્વર અને આહવા છે તે જઈ આવ્યો છું, લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું ને એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો, સ્મૃત એટલે યાદ કરવાનો, પુનઃ એટલે ફરીવાર પ્રયત્ન કરું છું. અને એ પછી ફરી પાર જઈ આવ્યો ને હવે મારાથી પિતાજી તમારી સાથે વાત કર્યા વગર ચાલે એમ નથી, પત્ર લખ્યા વિના ચાલે તેમ નથી ને એટલા માટે જ હું ફરી મારા જે એ યાદો છે એને ફરી હું યાદ કરવાનો પ્રયત્ન કરું છું. આહવા જતાં પહેલાં 3 દિવસ અંકલેશ્વર રોકાયો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અંકલેશ્વર, હવે લેખક છે તે આહવા જાય એ પહેલાં અંકલેશ્વર કેટલા દિવસો રોકાય છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, કેટલા દિવસ રોકાય છે? 3 દિવસ. એટલા માટે શું કહે છે કે આહવા જતાં પહેલાં 3 દિવસ અંકલેશ્વર રોકાયો. લેખક છે આહવા જાય છે તો એ પહેલાં 3 દિવસ છે તે અંકલેશ્વર છે તે રોકાય છે. અંકલેશ્વર મને પ્રિય છે, મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે. હવે શું કહે કે હવે લેખકને કયું શહેર એકદમ પ્રિય છે? અંકલેશ્વર. હવે લેખક જ્યારે પણ આહવા જાય ત્યારે અંકલેશ્વર વચ્ચે આવે, અંકલેશ્વર રોકાઈ જાય છે. શા માટે? કે અંકલેશ્વર લેખકને એકદમ પ્રિય સ્થળ છે ને એમના જે મિત્રો છે એ મજાકમાં રમૂજ, મજાક એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? રમૂજ, રમૂજમાં જેને ગંદકેશ્વર કહેતા હતા. લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં કયા નામથી ઓળખતા હતા? તો એને ગંદકેશ્વર તરીકે ઓળખતા હતા. શા માટે? આપણે જોઈએ કે એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે. હવે અહીં કવિ શું કહે છે કે શા માટે અંકલેશ્વરને ગંદકેશ્વર તરીકે ઓળખવામાં આવે છે? કે એશિયાનું બીજા નંબરનું કોઈ પણ ક્ષેત્ર હોય, ઔદ્યોગિક એકમ, ઉદ્યોગ એટલે ખબર હોય કે એકદમ છે એ પ્રદૂષિત શહેર હોય છે અને એટલા જ માટે અંકલેશ્વરને ગંદકેશ્વર, ગંદકીને કારણે એને ગંદકેશ્વર તરીકે ઓળખવામાં આવતું હતું. એશિયામાં કયા નંબરનું ઔદ્યોગિક મથક છે વિદ્યાર્થી મિત્રો? એશિયામાં બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે. મારું પ્રિય સ્થળ. અહો વૈચિત્રમ, એની દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયેલો. પણ સાચું કહું તો અહીંની ભરૂચથી નાકાથી બોરભાઠા થઈને આગળ જતાં આવતી ભેખડ બનતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીં ઊંચા સ્થાને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ ઝળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે. આ રાજમાર્ગ ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈ ત્યાં તો ગાયબ થઈ જાય છે. સરસ મજાની એની જે કલ્પનાવૃત્તિ છે, એની જે કુદરતની જે સુંદરતા છે, તો એ સુંદરતાને પારખવાની જે ક્ષમતા હશે મહેન્દ્રસિંહ પરમારમાં, તો એ વિદ્યાર્થી મિત્રો એના દર્શન છે તે થાય છે. હવે આપણે ખબર પડી ગઈ તો એને શા માટે છે એ અંકલેશ્વર વધારે પ્રિય છે એનું વર્ણન કરે છે. તો આપણે જોઈએ કે અંકલેશ્વર લેખક છે, એક તો એને ગંદકેશ્વર નામ કેમ પડ્યું ખબર પડી ગઈ કે એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે, જેને લીધે ગંદકીનું પ્રમાણ એકદમ વધારે છે ને એટલા માટે લેખકના મિત્રો છે અંકલેશ્વરને ગંદકેશ્વર તરીકે છે તે ઓળખતા હતા. ને ત્યાર પછી કે એ મારું પ્રિય સ્થળ છે. અરે વૈચિત્રયમ
એટલે વિચિત્રમ, કે એની દુર્ગંધ, ખરાબ અવાજ, દુર્ગંધ સાથે કેવો ઘરોબો કેળવાય જવું એટલે નજીકપણું થઈ જવું. આપણે કોઈ પણ દુર્ગંધ વસ્તુની સાથે જ આપણે રહેતા હોય, બદબો, દુર્ગંધનો સમાનાર્થી બદબો, તો એની સાથે જ આપણે રહેતા હોય તો એની સાથે પછી આપણે કોઈ ઘરોબો કેળવાઈ જાય છે, એની સાથે નજીકપણું આવી જાય છે, જેને લીધે એ દુર્ગંધ આપણને છે બહુ અસર છે તે કરતી નથી. એટલા માટે શું કવિ કહે છે કે એની દુર્ગંધ સાથે એક ઘરોબો છે તે કેળવાઈ ગયેલો છે. લેખકને પ્રિય સ્થળ હતું, વારંવાર ત્યાં રોકાતા હતા, ને જેને લીધે એ દુર્ગંધ છે એની સાથે નજીકપણું છે તે લાગતું હતું. પણ સાચું કહું તો અહીંની ભરૂચથી નાકાથી એટલે શરૂઆત, કોઈ પણ આપણે સ્થળ હોય એનું નાકું હોય, પ્રવેશ દ્વાર હોય એને આપણે નાકું કહેવામાં આવે છે. આપણો મહોલ્લો હોય, આપણી ગલી હોય તો ગલીનું મુખ્ય છે એક નાકું હોય, ત્યાં આપણે પ્રવેશ કરીએ તે જગ્યા. હવે શું કહે છે કે પણ સાચું કહું તો અહીંના ભરૂચથી નાકાથી બોરભાઠા એ સ્થળનું નામ છે, કે બોરભાઠા થઈને આગળ જતાં આવતી ભેખડવંતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. શા માટે અંકલેશ્વર પ્રિય જગ્યા છે? તો એ ભરૂચના નાકાથી બોરભાઠા થઈને આગળ જાય છે અને એ સમય દરમિયાન ભેખડવંતી નર્મદા છે, અને એ નર્મદાની જે સુંદરતા છે એને લીધે લેખકને અંકલેશ્વર પ્રિય સ્થળ છે, મારી પ્રિય જગ્યા છે. અહીં ઊંચાસન એટલે ઊંચા વત્તા આસન, ઊંચું આસન હોય એ નર્મદા નદીની ભેખડ ઉપર ઊંચો પથ્થર છે, અને એ પથ્થર ઉપર બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજા મેં લૂંટી છે. સૂર્યનો અસ્ત થતો હોય અને એ સમય દરમિયાન ત્યાંની જે સુંદરતા હોય છે એ એકદમ નયનરમ્ય હોય છે. સનસેટ પોઈન્ટ આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કે ઘણી જગ્યાએ આપણે સનસેટ પોઈન્ટ હોય ને સૂર્ય અસ્ત થાય છે ને ત્યારે એની જે સુંદરતા છે તે પરાકાષ્ઠાઈ હોય છે, અને એ દ્રશ્ય જોવાનું છે એકદમ છે તે લાવો હોય છે. એટલા માટે છે કે એ ભેખડવંતી નર્મદાની કિનારા ઉપર ઊંચો એક પથ્થર છે, અને એ પથ્થર ઉપર એ ઊંચા આસન પર બેસીને સૂર્યાસ્ત જોવાની મજા છે એ લેખક છે તે લૂંટતા હતા. અસ્તાચળ નામનો એક કાલ્પનિક પર્વત છે કે પહોંચેલા સૂર્ય મહારાજ. હવે અસ્તાથર પર્વત છે ને ત્યાં પહોંચેલા સૂર્ય મહારાજ છે એક ક્ષિતિજ એટલે શું થાય? પૃથ્વી અને આકાશની સંધિ એટલે ક્ષિતિજ, અથવા પૃથ્વી અને આકાશનું મિલન થતી જગ્યા એટલે કે ક્ષિતિજ. હવે લેખક કઈ વસ્તુ કહે છે કે હવે એ ભેખડવંતી નર્મદા છે અને એની ઉપર એક ઊંચું આસન છે, અને એ આસન ઉપર બેસી અને લેખક છે એ સૂર્ય છે તે અસ્ત થતો હોય છે, અને એ અસ્ત એ જોવાનો છે એકદમ આનંદ છે તે લૂંટતા હતા. અને એ અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ ને આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે. હવે છે કાર્પેટ એટલે આપણે જોઈએ કોઈ પણ મહેમાન આવે અને એ સમય દરમિયાન ગાલીશું લાલ કલરનો કાર્પેટ છે આપણે પાથરતા હોય છે. જાજમ કાર્પેટ એટલે વિદ્યાર્થી આપણી ભાષામાં આપણે કહીએ કે જાજમ આપણે પાથરવું છે. તો હવે અહીં લેખક શું કહે કે સૂર્ય અસ્ત થાય છે અને એ સમય દરમિયાન એના જે કિરણો છે એકદમ લાલ કલરના થઈ ગયા હોય છે. તો સૂર્ય અસ્ત થાય છે ત્યાંથી લેખક જ્યાં સુધી બેઠા હોય છે અને ત્યાં સુધી છે એ એકદમ છે કાર્પેટ છે તે પાથરી દે છે. આ રાજમાર્ગો ટપ કરતા દોડીને એમને મળવા જોઈ ત્યાં તો ગાયબ થઈ જાય છે. આ રાજમાર્ગો છે એ ટપ કરતા ત્યાં જે મળવા જાય છે તો ત્યાં છે તે ગાયબ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ જે ફકરો છે કઈ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે? તો લેખકને નર્મદા જે અંકલેશ્વર શા માટે પ્રિય છે? નર્મદા ભેખડવતી નદી છે અને એની ઉપર ઊંચા આસન ઉપર લેખક છે તે બેસે છે અને સૂર્યાસ્ત જોવાનો જે આનંદ છે એકદમ લૂંટે છે. ઊંચા આસન ઉપર બેસી સૂર્ય અસ્ત થાય છે, અસ્તાચળ પર્વતની પાછળ છે એ અસ્ત થાય છે, અને એ સમય દરમિયાન એ અસ્તના સમયે લાલ કલરની કાર્પેટ પાથરે છે અને એ કાર્પેટ છે લેખક સુધી આવે છે, અને એ સમય દરમિયાન લાલ કલરના રાજમાર્ગો છે તે આપોઆપ છે મળવા જતા હોય છે, અને એ ત્યાં જાય છે તો એ સૂર્ય છે તે અસ્ત થઈ જાય છે. નર્મદા એ મને હર હંમેશ જાગૃત કર્યો છે, જકડી રાખ્યો છે.
કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. હવે લેખકે શું કીધું કે અંકલેશ્વર વિશે વાત કરી. હવે લેખક છે એ પોતાના નર્મદા વિશે એમાં પણ વાત કરી હતી. હવે નર્મદા નદી વિશે કહે છે કે નર્મદાએ મને હર હમસ ઝંકૃત કર્યો છે, કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત એટલે શંકા રહો કે શું આ નદી વહેણ બદલ્યું છે. જાઓ તો કબીરવર, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું તોય આમ ડાબી તરફ પ્રવાસ સાથે વહું તોય સમુદ્રમાં ત્યાંથી ક્યાંનો ક્યાં જતો રહો. હવે લેખક છે એના જે નર્મદા નદીનો જે પ્રવાહ છે તો એ પ્રવાહની છે તે વાત કરી છે. હવે શું કીધું છે કે નર્મદા નદી છે મને એકદમ જકડી રાખ્યો છે, મને એની સાથે આકર્ષિત કરી રાખે છે કે એનો જે કોઈ પણ રૂપમાં નર્મદા નદી છે એ મને એકદમ તાણી રાખે છે. આમ જમણી બાજુ કહેવાય કે સામા પ્રવાહે હાલું, તો માત્ર સામા પ્રવાહ તો કહેવાનો હોય, કેમ કે એની જે ભરતી છે, ભરતી અને ઓટ, કોઈ પણ નદી છે એ દરિયાને મળતી હોય તો અંદર સુધી દરિયો ઘણા સમય સુધી લાંબો છે તે અંદર પ્રવેશ કરતો હોય છે. એટલા માટે કવિ શું કહે છે કે જો કે સામે પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય છેક સુધી તમે સંકેત એટલે શંકા, આપણે શંકા થાય, આપણે શંકિત થાય. ક્યારે? કે જ્યારે ભરતી હોય ત્યારે. ભરતી અને ઓટ, ભરતી હોય એટલે પાણીનો પ્રવાહ છે, દરિયાનો પ્રવાહ છે તે આગળ જતો હોય છે. એ સમય દરમિયાન કે લેખકને એવી શંકા જાય છે કે નર્મદા નદીએ વહેણ છે તે બદલી નાખ્યું છે. વહેણ એટલે પ્રવાહ. જ્યારે ભરતી હોય છે ત્યારે સમુદ્રનું પાણી છે નર્મદા નદીની અંદર જતું હોય છે, અને એ સમય દરમિયાન લેખકને ભ્રમ થાય છે કે શું નર્મદાએ નદીનું વહેણ છે, પ્રવાહ છે તે બદલી નાખ્યું છે. ને ત્યાર પછી જે કબીરવડ છે, નારેશ્વર છે, જબલપુર છે ને આ બધા છે નર્મદા નદીને કિનારે આવેલા સ્થળો છે. સુધીના તમામ પ્રદેશો ફરી વળું. આ બધા છે નર્મદા જાઓ કે કબીરવડ જાઓ, નારેશ્વર જાઓ, જબલપુર જાઓ કે અમરકંટક સુધી, અમરકંટકમાંથી નર્મદા નદી છે તે નીકળે છે. તો તમામ પ્રદેશો છે હું ફરી વળ્યો છું. તો આમ ડાબી તરફ પ્રવાસ સાથે તો સમુદ્રમાં ત્યાંથી ક્યાંનો ક્યાં. આમ ડાબી બાજુ હું જાઉં તો સમુદ્રમાં, અને સમુદ્રમાંથી ક્યાંનો ક્યાં હું મારી વિચારની શૃંખલામાં છે તે જતો રહું છું. કબીરવડ સાથે કબીરજીને અનુભવું છું. કવિ શું કહે છે કે કબીરવડ છે. હવે જ્યારે કબીરવડ કહેવાય કે કબીર, સંત કબીરે દાંતણ રોપ્યું અને મોટો વડ વૃક્ષ અત્યારે પણ અસ્તિત્વ ધરાવે છે. એટલા માટે કવિ શું કહે છે કે કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ છે. કોઈ પણ પ્રાચીન સ્થળો હોય અને એ સ્થળ ઉપર આપણે જઈએ તો એ સંતની છે તે પ્રતીતિ આપણને થતી હોય છે. એટલા માટે લેખક શું કહે છે કે હું કબીર વડ પાસે જાઉં છું અને એ સમય દરમિયાન સંત કબીરને હું અનુભવ કરું છું. કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ છીએ, કેમ કે એ પવિત્ર જગ્યાની એક પવિત્રતા હોય છે. કબીર જેને હું અનુભવું છું, અને કેટલાક તપસ્વીઓ, તપસ્વી કોણ કે જે તપ કરે છે એને તપસ્વી તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ છીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય, કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહ્યા છીએ. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો અને વર્તમાનની સાનિધ્યે ઉઘાડતું આવે છે. ભૂખ તરસ બધું ભૂલી જવાય ને કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. હવે કવિ શું કીધું કે જ્યારે હું કબીરવડ જાઉં છું અને એ સમય દરમિયાન મને કબીરનો અને મને પ્રત્યક્ષ અનુભવ થાય છે. બીજું કે એમના જે કબીરવડ છે અને ઘણા બધા જે તપસ્વી લોકો છે, અને એ તપસ્વી લોકોના તપને પણ અનુભવું છું. અને જ્યારે હું નાહવા જાઉં છું ને ત્યારે મને એવો અનુભવ થાય કે આ નર્મદા નદી છે તે મારી આખી જ, આપણે કોઈ પણ નદીમાં આપણે નાહતા હોય વિદ્યાર્થી મિત્રો, તો એ પ્રવાસ છે તે આપણો જ માલિકીનો હોય એવો આપણને આભાસ થાય છે. તો અહીંયા જે મહેન્દ્રસિંહ પરમાર પણ એવું કહે છે કે જ્યારે હું નર્મદા નદીમાં હું જ્યારે નાહતો હોય છું ને ત્યારે આખી જે નર્મદા છે તે આપણી જ હોય એવો છે તે મને લાગે છે. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નહીં રહીએ, કાલાંતર એટલે સમયની, કે કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહીએ રહીએ. એક અંજલિ એટલે ખોબો ભરેલું પાણી, એ જ એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા જ દ્રશ્યોને વર્તમાનની સનિધિ એટલે નિકટતા ઉઘાડતું આવે છે. અને હાથમાં અંજલિ નર્મદાના નદીનો ખોબો ભરીએ તો એ સમય દરમિયાન આખું જે આપણી જે ભૂતકાળની જે યાદો છે એ બધી યાદો છે એકદમ ખુલવા લાગે છે.
ભૂખ તરસ બધું ભૂલી જવાય છે અને બધું એ સમય દરમિયાન જે નર્મદા નદીમાં નાતો હોય ત્યાંનો અનુભવ કરતો હોય તો બીજું મને કોઈ વસ્તુ છે કાંઈ યાદ આવતી નથી. હું ખાવાનું પીવાનું એ પણ ભૂખ તરસ બધું છે તે ભૂલી જાઉં છું. અને ફરી મને કવિ રાજેન્દ્ર શુક્લની એક કાવ્ય પંક્તિ છે યાદ આવે છે. મુઠ્ઠી ચણાને ધાણી ઝરણાનું મીઠું પાણી ઘેઘૂરની ઘટામાં આઠે પહર ઉજાણી. આઠે પ્રહર તો એક પ્રહરની વિદ્યાર્થી મિત્રો 3 કલાક હોય છે. તો એક પ્રહર એટલે 3 કલાક. તો 8 પ્રહર એટલે 8 તરીને 24 કલાક થાય. તો 24 કલાકમાં વિદ્યાર્થી મિત્રો કેટલી પ્રહર આવે છે? 8. તો એટલા માટે કવિ શું કહી કે રાજેન્દ્ર શુક્લની કઈ પંક્તિ આપણા અભ્યાસક્રમમાં આવે છે? તો આપણે ખાસ ધ્યાન રાખવાની, મુઠ્ઠી ચણાને ધાણી ઝરણાનું મીઠું પાણી ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. ઉજાણી એટલે આપણું સરસ મજાનું કહેવાય, કોઈ પણ મનોરંજન, કોઈ પણ પાર્ટી કરતા હોય, કોઈ પણ ઉજવણી કરતા હોય તેને આપણે ઉજાણી તરીકે ઓળખીએ છીએ. હવે મુઠ્ઠી ચણા કે જ્યારે કવિ એમ કહે છે કે નર્મદા કિનારે જાઉં છું ફરવા ને એ સમય દરમિયાન સરસ મજાનું મુઠ્ઠી ચણા હોય કે ધાણી હોય અને સરસ મજાનું એ ઝરણાનું મીઠું પાણી હોય અને ઘેઘૂર ઘટામાં એક સરસ મજાનું ઘેઘૂર એટલે ઘટાદાર વૃક્ષોમાં છે એ 24 કલાક છે તે ઉજાણી છે તે થતી હોય છે. એટલે મારે છે કવિ એમ કહે છે કે મારે છે વધારે જમવાની જરૂર પડતી નથી, કેમ કે ભૂખ તરસ બધું છે ત્યાં હું ભૂલી જાઉં છું. માત્ર એક મુઠ્ઠી ચણા અને ધાણી મને સરસ મજાની ખાવા મળે ને ઝરણાનું સરસ મજાનું મીઠું પાણી મને મળે ને તેમ આ ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર છે એકદમ મને આનંદ છે તે મળે છે. લ્યો હવે આહવાની વાત કરું છું. લેખકે અત્યારે કબીરવડ નર્મદા નદીની વાત કરી છે ને ત્યાર પછી હવે આહવાની વાત કરું છું. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ થઈ ગયો. તો લેખક કવિ શું કહે છે? તો સૌપ્રથમ છે એ આહવા ગયો ને ત્યારે છે એકદમ ઘાયલ થઈ ગયો હતો. વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ લગભગ બધું જ વિસરાઈ ગયું. આદિમ એટલે શરૂઆત. આહવાના મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં છે અને સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચે આખી રંગભૂમિ જોવા સરખી છે. હવે લેખક છે સૌપ્રથમ કહે છે કે અત્યારે હવે લેખક છે તે ડાંગનું મુખ્ય મથક છે તે આહવા છે અને લેખક છે સૌપ્રથમ આહવાની મુલાકાત લઈ છે અને એ સમય દરમિયાન લેખક છે એકદમ ઘાયલ થઈ જાય છે. કેવું હતું કે વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ. તો અહીંયા વન સંપત્તિનું સરસ મજાનું શરૂઆતનું મનમોહક રૂપ છે એકદમ છે લેખકને આનંદિત કરી દે છે. લગભગ બધું જ વિસરાઈ ગયું, બધું ભૂલાઈ ગયું. એની વન સંપત્તિની જે પ્રાકૃતિક જે સુંદરતા છે એ જોઈ અને લેખક છે બધું છે તે ભૂલી જાય છે. આહવાના મિત્રવર્ય. હવે લેખક મહેન્દ્રસિંહ પરમારના આહવામાં કયા મિત્ર હતા? તો જગદીશભાઈ. અને મિત્રનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન રાખજો, જગદીશભાઈ છે તે લેખકના મિત્રનું નામ છે. અને એ આહવામાં એના મિત્રને અહીંયા ઉતરતા અને એ સમય એના મિત્રનું જે ઘર છે સનસેટ પોઈન્ટ કે જ્યાં સૂર્ય ઉદય અને અસ્ત થતો હોય ત્યાંથી વ્યવસ્થિત શ્રેષ્ઠ રીતે દેખાતો હોય તો એને સનસેટ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં લેખકના મિત્રનું જે ઘર છે સનસેટ પોઈન્ટની બાજુમાં જ હતું ને જેને લીધે સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચે આખી રંગભૂમિ જોવા જેવી હતી. તો વિદ્યાર્થી મિત્રો કે સરસ મજાનું આ લેખકે પ્રથમ વિડીયોમાં હું તમને નર્મદાનું જે માહિતી આપી ને ત્યાર પછીનો જે પાઠ છે બીજા વિડીયોમાં આપણે અભ્યાસ કરશું. તો એ પહેલાં આપણે કઈ વસ્તુ કે લેખક અંકલેશ્વર ગંદકેશ્વર શા માટે થયું એનો આપણે ખબર પડી. લેખક સૂર્યાસ્ત સમયે ક્યાં બેસતા એ તમને ખબર પડી ક્ષિતિજ. ત્યાર પછી નર્મદા નદી લેખકને શા માટે આકર્ષિત કરતી એ પણ જોયું. લેખકનો કબીરવડ સાથેનો નાતો પણ જોયો અને ત્યાર પછી લેખક આહવામાં છે તે જાય ત્યાં સુધી એટલી વસ્તુ આપણે પહેલા વિડીયોમાં આપણે અભ્યાસ કરી. તો ખાસ આ વસ્તુ તમે જરૂરથી જાણી લેજો. બીજા વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ કરશું. ધન્યવાદ. વંદે માતરમ.